હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર. આપણે સૌ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન વિશે ચર્ચા કરતા હતા પાછલા લેક્ચરમાં. પાછલા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું વન્યજીવો માટેના વિનાશના કારણો તેમજ લુપ્ત થતું વન્યજીવન. તો એ બાબતે જાણકારી લીધા બાદ આજે આપણે સમયનો બગાડ ન કરતા શરૂ કરવા જઈ રહ્યા છીએ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. વન્યજીવ સંરક્ષણ, વન્યજીવોનું સંરક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થાય છે? તો એનું જો હું ચોક્કસ એકમાત્ર કારણ કહું તો એ હોઈ શકે કે જંગલોનો સતત થતો વિનાશ. કે જ્યારે વન્યજીવોનું કુદરતી નિવાસસ્થાન જો એનો વિનાશ થતો જતો હશે તો વન્યજીવોનો વિનાશ પણ નક્કી છે. કારણ કે જે જંગલોનો વિનાશ થશે તો એના ઉપર આધારિત જે પ્રાણીઓ રહ્યા કે જે વેજીટેરિયન છે, જેને આપણે કહીએ કે શું કહેવાય જઈએ તૃણાહારી પ્રાણીઓ છે, તો તૃણાહારી પ્રાણીઓને પોતાનો ખોરાક નહીં મળે, જંગલોનો વિનાશ થશે તો. અને તૃણાહારી પ્રાણીઓ પર આધારિત આખી જે સાંકળ રહી માંસાહારી પ્રાણીઓની એ પણ મુશ્કેલીમાં મુકાશે. તો સરવાળે વન્યજીવોનો વિનાશ થશે. એટલા માટે વન્યજીવો માટેના સંરક્ષણના ઉપાયો વિચારવાની આપણે ખૂબ જ જરૂરિયાત છે. જોઈએ, ચલો આવો સૌથી પહેલા જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. એને આવકનો અખૂટ સ્ત્રોત ન માનવો જોઈએ. એના આશ્રય સ્થાનોને બચાવવા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ મેં કીધું એમ બીજા પોઈન્ટમાં કીધેલું છે, તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન સતત જાળવવું જોઈએ અને પશુ ચરાણ જેવી પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવી જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ અને ગેરકાયદેસર ખનન કાર્ય ઉપર પ્રતિબંધ લગાડવો જોઈએ. ખૂબ જ ઉપયોગી અમુક જંગલો એવા છે કે જેની અંદર ઉપયોગી પ્રમાણમાં ધાતુઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જેથી કરીને ખનીજ માફિયાઓ એની અંદર ખનન કરે છે, તો એના ઉપર રોક લગાવવી જોઈએ. તેમજ શિકારો ઓછા થાય, પ્રાણીઓના ચામડા માટે એના દાંત, એના નખ, જે આવી મૂલ્યવાન વસ્તુઓ છે કે જેની કિંમત ખૂબ જ વધારે છે, તો આવી જેની કિંમત વધારે છે એ પ્રકારની વસ્તુઓ જેના માટે શિકાર કરવામાં આવે છે એ શિકારને ડામવા માટે કડકમાં કડક કાયદાઓનું અમલીકરણ કરાવવું જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. એક વ્યક્તિથી આપણે શરૂઆત કરી શકીએ, પરંતુ આગળ જતા ઘણા બધા લોકોનો સાથ અને સહકાર જરૂરી છે આ બાબત માટે. તો બને એટલી જનજાગૃતિ લાવવી જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. ખાસ કરીને જંગલોની અંદર જે ફોરેસ્ટના જંગલના અધિકારીઓ હોય છે, મુખ્યત્વે એવું જોવા મળતું હોય છે કે અધિકારીઓની બેદરકારી અથવા તો અધિકારીઓની સમય સૂચકતાના અભાવે વન્યજીવો મરી જતા હોય છે, એમનું મૃત્યુ થતું હોય છે. તો જો જંગલનું તંત્ર શિથિલ હોય એટલે કે કામ કરવા માટે તૈયાર ન હોય તો અમુક નાગરિક જૂથોએ તૈયાર થઈ એમના ઉપર દબાણ ઊભું કરાવી કામ કરાવડાવવું જોઈએ. વધારાની માહિતી છે જે તમે વાંચજો, મજા આવશે. ગંગા ડોલ્ફિન વિશેની માહિતી છે. ત્યારબાદ છે વન્યજીવન સંરક્ષણ યોજના. તો વન્યજીવો સંરક્ષણ યોજના એવા પ્રાણીઓની પ્રજાતિ માટે અમલમાં લાવવામાં આવી કે જેઓ લુપ્ત થવાની કગાર ઉપર હતા. તો આવું જોઈએ સૌથી પહેલા વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. વાઘની સંખ્યા 40,000થી પણ વધારે હતી 20મી સદીની શરૂઆતમાં. એટલે કે 1950થી લઈને 2000ની સાલ સુધીમાં 40,000 જેટલા વાઘોની સંખ્યા હતી આપણે અહીંયા. પરંતુ અનિયંત્રિત શિકાર પ્રવૃત્તિ, ગેરકાયદેસર થતા નિર્વનીકરણ, તો આ બધાને લીધે જંગલોનો વિનાશ થયો. અને જંગલોનો વિનાશ થયો એટલે તેમના રહેઠાણ જે હોય, પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન હોય, એમનો પણ વિનાશ થયો. તો એના કારણે એમની સંખ્યાઓ ઘટવા લાગી. તો આ સંખ્યાઓ ઘટતી હતી એ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ વાઘના કુદરતી આવાસ જે હોય એને સંરક્ષિત રાખવા
અને પર્યાવરણ સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવા. આ મુખ્ય એના હેતુ હતા. અત્યારે 44 જેટલા ક્ષેત્રો આ જગ્યામાં કાર્યરત છે. ત્યારબાદ છે દીપડો. દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. હમણાં જ ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર છાપાની અંદર કાળા કલરનો દીપડો જે નેશનલ જિયોગ્રાફીના ફોટોગ્રાફરે લીધેલો હતો કે જેને ઉચ્ચ શ્રેષ્ઠતમ ફોટોનો એવોર્ડ પણ મળેલો હતો. તો એ પ્રાણીઓ જે રહ્યા પ્રાણીઓ વચ્ચે ભેદ પારખવો થોડો અઘરો છે. દીપડા અને સિંહ અને વાઘ દીપડા અને ચિત્તા વચ્ચે દીપડો અને ચિત્તામાં ફરક શું એ જોવા માટે આપણે એ જોવું પડે કે એના ઉપર જે કાળા કાળા કલરના ટપકા હોય છે દીપડાની ઉપર ટપકા કાળા કલરના મોટા હોય છે, કદમાં મોટા હોય છે. અને મુખ્યત્વે જો મુખ્ય તફાવત કહું તો ભારતમાંથી તો ચિત્તો લુપ્ત થઈ ગયો છે. એટલે ભારતમાં તમને કોઈ પણ જગ્યાએ એવું પ્રાણી જોવા મળે કે જે ચિત્તા જેવું છે પણ એ ચિત્તો નથી, એ દીપડો છે. બરાબર. હમણાં તમે છાશવારે સાંભળતા હશો કે ગુજરાત સમાચારમાં અથવા તો અમુક ન્યૂઝપેપરની અંદર કે દીપડો ગામમાં ઘૂસી ગયો, બગસરાની અંદર દીપડો ઘૂસ્યો, જૂનાગઢમાંથી દીપડો પાંજરે પુરાયો. તો આ કારણો શું છે? એમના રહેઠાણના વિનાશને કારણે એ પ્રાણીઓ જંગલમાંથી બહાર આવવા પ્રેરાય છે. જંગલમાંથી બહાર આવવું જ શું કામ પડે? કારણ કે ત્યાં તેમને પૂરતો ખોરાક નથી મળતો. અને દીપડો જે રહ્યો માનવભક્ષી છે, એ માણસોનું પણ મારણ કરી શકે છે. ચાલો આવો જોઈએ. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. જેમ મેં કીધું એમ લાગે ચિત્તા જેવો, પરંતુ એ હોય દીપડો. કારણ કે જો ચિત્તામાં ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. અને અત્યારે જો ભારતમાં તમને જોવા મળે તો એ સક્કરબાગના ઝૂમાં જૂનાગઢમાં જ જોવા મળે, અથવા તો કોઈ બીજા પ્રાણી સંગ્રહાલયમાં તમને જોવા મળી શકે છે. બરાબર. ચલો બીજી પરિયોજના જોઈએ, હાથી પરિયોજના. 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. હેતુ શું હતો? મુખ્ય સૌથી પહેલો હેતુ તેમના કુદરતી આવાસોને સંરક્ષણ પૂરું પાડવાનો અને કુદરતી નિવાસસ્થાનો એમના માર્ગોનું સંરક્ષણ કરવું. અત્યારે કુલ 26 જેટલા વિસ્તારો છે કે જેમનું સંરક્ષણ હાથ ધરવામાં આવ્યું છે હાથી પરિયોજના અંતર્ગત. અને એના લાભદાયી પરિણામો પણ મળ્યા છે કે જેના અમલીકરણ બાદ હાથીઓની સંખ્યામાં વધારો પણ થયો છે. ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. ખાસ ટીક માર્ક કરવા જેવી વસ્તુ છે. સૌથી વધારે ગેંડા ક્યાં જોવા મળે છે? અસમ રાજ્યમાં. તેમજ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. એટલે કે ગેંડાઓની સંખ્યા વધારવા માટેનો લક્ષ્યાંક આ યોજના હેઠળ રખાયો છે. એનો હેતુ પણ મુખ્ય એ જોઈ શકે કે ગેંડાના જે કુદરતી નિવાસસ્થાનો રહ્યા એમને સંરક્ષિત રાખવા. એક શિંગી ભારતીય ગેંડો, એક શિંગડાવાળો ભારતીય ગેંડો કે જેના શિંગડામાંથી કેટલી ઔષધિઓ બની શકે છે અને એટલા માટે જ એનો શિકાર કરવામાં આવે છે. અને એની ચામડીનો ઉપયોગ પણ અમુક વખતે ઢાલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે એનો શિકાર થતો અટકાવવા આ પરિયોજના હાથ ધરાયેલી છે. અને બહુ જાણવું આપણને ગમશે કે ગેંડો જે રહ્યો એ તૃણાહારી છે, મતલબ શાકાહારી પ્રાણી છે. બરાબર. ત્યાર પછી છે ઘડિયાળ પરિયોજના. મગરોની પ્રજાતિમાં જે 1970ના દશકામાં લુપ્ત થવા આવી હતી એના માટે યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતીનો સફાઈ કામદાર છે. શું કામે? કારણ કે મૃત ઢોરનું માંસ ખાય છે. એટલે કે જે મૃતપ્રાય પશુ પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય એમનું માંસ ગીધ ખાઈ જાય છે. એટલા માટે એને શું કહેવામાં આવ્યો છે? કુદરતનો સફાઈ કામદાર. ખાસ કરીને કારણોમાં તમને આ પૂછાઈ શકે છે. ગીધની કુલ 9 પ્રજાતિઓ ભારતની અંદર જોવા મળે છે. પરંતુ એમાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે 2004માં ગીધ પરિયોજના શરૂ કરાઈ હતી. ત્યારબાદ છે હિમ દીપડા પરિયોજના. હિમ દીપડા સફેદ કલરના હોય છે અને મુખ્યત્વે એ બહુ બર્ફીલા વિસ્તારો જે હોય કે જેની ઊંચાઈ જમીનથી 3000 મીટર ઉપર હોય, હિમાલયના વિસ્તારો, એવા વિસ્તારોની અંદર જે માત્ર જોવા મળે છે. પરંતુ ધીમે ધીમે લોકોની જનજાગૃતિના અભાવે એની સંખ્યામાં પણ ઘટાડો થતો જતો હતો. એટલા માટે લોકોમાં જાણકારી વધે તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. બરાબર. એ ઉપરાંત ઘણી બધી બીજી પરિયોજના કાર્યરત છે, પરંતુ તમારે મુખ્યત્વે આ 6 યોજનાઓ વિશે જ માહિતી પૂછવામાં આવી શકે છે. હવે ત્યારબાદ છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો.
જેમ આપણે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જોયા, એના માટેની પરિયોજના જોઈ, તો બધાનો મુખ્ય હેતુ એક જ હતો કે જંગલ, એમના જે નિવાસસ્થાન રહ્યા એમને બચાવવા. જંગલો જે પ્રાણીઓના, પક્ષીઓના અને જીવજંતુઓના નિવાસસ્થાનો છે એમને જો બચાવીશું તો એના ઉપર આધારિત વન્યજીવો ટકી રહેશે, અને જો વન્યજીવો ટકી રહેશે તો એમના વિનાશની જે એક લીલા રહી એ ઓછી થશે. તો એટલા માટે સરકાર દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે આવા વિસ્તારોને જ વધારવામાં આવે અને એના ઉપર નિયંત્રણ કરવામાં આવે. તો એટલા માટે મુખ્યત્વે 3 વિસ્તારો: અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આ 3 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો કે જેની અંદર અમુક લંબાઈની અંદર જમીન જે હોય એને સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવે, ત્યાં આ પ્રાણીઓને રાખવામાં આવે અને એનું કુદરતી નિવાસસ્થાન પૂરું પાડવામાં આવે, જેથી કરીને એવા વિસ્તારોમાં એની સંખ્યા જળવાઈ રહે. ચલો આવો જોઈએ સૌથી પહેલા અભયારણ્ય વિશે. અભયારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, એટલે કે અમુક મર્યાદાઓ સાથે લોકોને ત્યાં પ્રવેશવા માટે રજા અપાય છે. અધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પશુઓનું ચરાણ પણ કરી શકાય છે. અને અભયારણ્યનો મુખ્ય હેતુ કોઈ એક વન્ય પ્રજાતિ હોય એમના સંરક્ષણ કરવા માટે જેનું આયોજન કરવામાં આવ્યું હોય છે. જેમ કે ગીર અભયારણ્ય. તો ગીર અભયારણ્યની અંદર સિંહોની વસ્તી ટકાવી રાખવા અને સિંહોની વસ્તી વધે એવા પ્રયત્નના હેતુથી અભયારણ્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો કોઈ એક ચોક્કસ પ્રજાતિ જેમ કે સિંહ, એની સંખ્યામાં વધારો થાય એ માટેનું નિર્માણ કરાયું છે. અને આ માટે રાજ્ય સરકાર દ્વારા અમુક પ્રક્રિયા કરીને આવા વિસ્તારો સર્જાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુરનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે, જે અહીંયા બ્લુ કલરના ડોટ વિશે દર્શાવેલા છે એ વન્યજીવ અભયારણ્યો છે. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન જે પ્રમાણમાં અભયારણ્ય કરતાં મોટો વિસ્તાર ધરાવે છે, તેમજ નિયંત્રણો અભયારણ્ય કરતાં વધી જાય છે. સૌથી પહેલું અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં 1 થી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે કે એની અંદર કોઈ એક વન્યજીવની પ્રજાતિનું સંરક્ષણ કરવાનો ધ્યેય હોતો નથી, પરંતુ 1 થી વધારે જે તંત્ર હોય, પારિસ્થિતિક તંત્ર એટલે કે એક ઉપર એક વન્યજીવ જે આધારિત હોય એનો સમાવેશ થયેલો હોય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણપણે મનાઈ હોય છે. એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત હોતું નથી. અને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી રાષ્ટ્રીય ઉદ્યાનની રચના થાય છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિકા વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એમાંથી ગીર, વેળાવદર આ 2 ઉદ્યાનો એવા છે કે જે ગુજરાતની અંદર આવેલા છે. ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. હવે હું તમને એક તફાવત કહું. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો કઈ રીતે એકબીજાથી અલગ પડે છે. તો જૈવ, એક જ લાઈનમાં હું તમને બહુ સ્પષ્ટ વ્યાખ્યા કહીશ કે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં, ધ્યાન આપજો શબ્દોમાં, માત્ર વન્યજીવો, જીવજંતુઓ અને વનસ્પતિનું જ સંરક્ષણ કરવામાં આવતું નથી, પરંતુ તે વિસ્તારની અંદર વસતા અમુક એવા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે આદિવાસી પ્રજાતિ હોય કે જે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં રહેતી હોય, એ વિસ્તારની અંદર રહેતી પ્રજાતિ સામાન્ય લોકોથી અલિપ્ત જ હોય સાવ. તો એવી પ્રજાતિઓને આગળ વધારવા માટે, એમનું સંરક્ષણ કરવા માટે જે વિસ્તાર બનાવવામાં આવે છે એને કહેવાય જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર. એનો મુખ્ય હેતુ શું હોય છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ. સાંસ્કૃતિક વિવિધતા એટલે સંસ્કૃતિ કોની હોય? મનુષ્યની. પ્રાણીઓની તો સંસ્કૃતિ હોતી નથી. તો સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. એટલે કે ત્યાં અભ્યાસ કરવા માટેની વિશેષ સવલતો ઊભી કરાય છે. ત્યાં ચરાણ માટે અને લોકોને ફરવા હરવાની છૂટછાટ હોતી નથી. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આનો વિસ્તાર અંદાજે નાના એવા ગુજરાત જેટલો હોય છે, 5000 ચોરસ કિલોમીટરથી મોટો. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. બરાબર. કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે આપણે અહીંયા
ભારતમાં, અને એમાંથી ગુજરાતની અંદર એક છે. ચલો આવો જોઈએ. ગુજરાતનો એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનો રણ. કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. ખાસ કરીને કચ્છના રણની જે વાતાવરણની વિશેષ પરિસ્થિતિ છે એને આધારે એને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમાવેશ થયો છે. તો કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્ય, તેમજ એમાંથી ગુજરાતમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 અભયારણ્ય. આ સંખ્યાકીય માહિતી જે રહી એ ખાસ યાદ રાખવી જરૂરી છે. ચલો આવો જોઈએ. વિકાસની આ પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. એટલે કે આપણને ખ્યાલ છે કે માનવ એક આહારની શૃંખલા છે કે સૌથી પહેલા તો વનસ્પતિ ઉપર તૃણાહારીઓ આધારિત હોય છે, એટલે કે શાકાહારી પ્રાણીઓ. શાકાહારી ઉપર માંસાહારી પ્રાણીઓ આધારિત હોય છે, અને માંસાહારી, શાકાહારી અને આ વનસ્પતિ આ આખી શૃંખલા હોય છે. હવે એમાંથી જો કોઈ એક વચ્ચેથી સજીવ લુપ્ત થઈ જાય તો એની અસર બહુ લાંબે ગાળે આપણને દેખાય છે. મનુષ્ય સુધી આ અસર સરવાળે મોડી પહોંચે છે. એનું કારણ છે કે આપણે જીવજંતુઓ કે માંસાહારી પ્રાણીઓ પર આધારિત નથી, આપણે વનસ્પતિ ઉપર આધારિત છીએ, પરંતુ એની અસર આપણા સુધી તો પહોંચે જ છે. જો આપણે આ ભયંકર પર્યાવરણીય સંકટો, જ્વાળામુખી ફાટવા, સુનામી આવવા, અનિયમિત વરસાદ આવવો, જો આ બધી વસ્તુઓ આપણે નિવારવી હોય અથવા તો આવનારા ભવિષ્યમાં આનાથી બચવું હોય તો આપણે આ બે કાળજી મુજબનું જે વર્તન કરીએ છીએ પર્યાવરણ સાથે અટકાવવું જોઈએ તાત્કાલિક. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે, નહીતર પછી વિનાશ લીલા જેવી અત્યારે થાય છે પર્યાવરણ સાથે જે આપણે વર્તીએ છીએ એવી આપણે ભોગવવાની રહેશે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. નીચે જે હેણોત્રો અને ડુગાંગ આ બે પ્રાણીઓ વિશે માહિતી આપેલી છે એ આપ સૌ વાંચી ને સમજશો એવી હું અપેક્ષા રાખું છું. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આભાર.